નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ વ્યવસાય સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીમાં આજે ગણેશ સંગઠનની સામાન્ય સભા યોજાઈ હતી। ઘાંચીબંધી વાડીમાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ગિરીશભાઈ ભાસ્કરનું નિમણૂક કરવામાં આવી છે। તમે જોઈ શકો છો ગિરીશભાઈ ભાસ્કરની આજે નિમણૂક થવાનું છે। સર્વાનુમતે એટલે કોઈ વાદ નહીં, વિવાદ નહીં અને શાંતિપૂર્ણ રીતે ભાસ્કરભાઈને લોકોએ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે। આગળ જે સામાન્ય સભા યોજાઈ હતી તોફાની બની હતી। સામાન્ય સભામાં લોકોએ વિરોધ કર્યો હતો, બબાલ જેવા દ્રશ્યો સર્જાયા, મારામારી જેવા દ્રશ્યો સર્જાયા હતા અને ત્યારબાદ આજે જ્યારે ફરીથી સામાન્ય સભા યોજાઈ ત્યારે આ સામાન્ય સભામાં ગિરીશભાઈને સર્વાનુમતે કોઈ પણ વાદ વિવાદ વગર અને કોઈ પણ વિરોધ વગર તેમની નિમણૂક કરવામાં છે। ત્યારે ગિરીશભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ગિરીશભાઈ સાથે સીધી વાત કરીશું। ગિરીશભાઈ, પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ છે, શું કહેશો? સૌ ગણેશ મંડળનો, સંગઠનનો, નવસારી જવાનો ખૂબ ખૂબ આભાર। ગણેશ સંગઠન અત્યાર સુધી વિવાદમાં રહ્યું છે, હવે એ વિવાદોને કેવી રીતે તમે જોશો? લગભગ તો અમારા બધા મતમનાવ હતા તે હમણાં બધા સોર્ટ આઉટ થઈ ગયેલા છે। પછી તો સિચ્યુએશનના આધારે જે આવશે તે પ્રમાણે પડકારને ઝીલીશું, બીજું શું। જે ખાસ કરીને હાઇટનો પ્રશ્ન હોય છે, દર વખતે મૂર્તિનો લોકો કરંટ લાગીને મોત નિપજવાના ઘટનાઓ પણ બની છે, તો એને કઈ રીતે તમે જોશો? હાઇટનો સંપૂર્ણ પ્રશ્ન પ્રશાસનનો છે, એમાં સંગઠન આપણે ખાલી મંડળો રિક્વેસ્ટ કરી શકે હમણાં તો। એટલે હમણાં જે 12 ફૂટનું છે હમણાં એ ચાલુ જ છે આપણું જાહેરનામું। 12 ફૂટનું છે પણ સંગઠનો મોટી મોટી મૂર્તિઓ બનાવે છે, તો તેના માટે તે લોકો પર કોઈ આપણે અપીલ કરી શકીએ કે જેમ બને તેમ નાની મૂર્તિઓ બનાવો। અને સંગઠનમાં જે વાદ વિવાદો અત્યારે સમી ગયા તમે એમ કહો છો, પરંતુ અમુક લોકોના પેટમાં હજુ પણ તેલ રેડાયું છે, તેને કેવી રીતે? લગભગ તો બધું પતી ગયેલું છે। જે ઉમેદવારો હતા એ લોકોને સમજાવવામાં એ લોકોએ મને ફૂલ સપોર્ટ કરેલો છે, એટલે એવું કંઈ મને દેખાતું નથી હમણાં તો। કોને સમજાવ્યા બધાને? મારા જે ઉમેદવાર અમારી સાથે જે દાવેદારી કરી લીધી પ્રમુખોની, એટલે જ કોને સમજાવ્યા? એ લોકોને કોને સમજાવ્યા? અમારા આગેવાનો હતા, સંગઠનના આગેવાનો હતા। ભાજપે કે ભાજપના કોઈ આગેવાનો નથી, મને મારા સંગઠને એમ કીધું કે આ લોકોને સમજાવેલા છે, જે કે અમારા પૂર્વ પ્રમુખો હતા ગણેશ સંગઠનના, એ લોકો આગામી સમયમાં કેવી રીતે કામગીરી કરશો તમે? માત્ર લોકો કહે, સંગઠનો કહે છે ખાલી 200 રૂપિયા ઉઘરા માટે સંગઠન છે, તો સંગઠન શું કામગીરી કરશે, કેવી કામગીરી કરશે જે કરીને મંડળો તમારી સાથે જોડાય? એમ ના, એવું નથી। આટલા વર્ષો જૂનું મંડળ છે, સંગઠન છે, એટલે એવું નથી કે 200 રૂપિયા પૂરતું જ કામ કરે છે। અહીંયા જેટલા બી હતા આપણા પૂર્વ પ્રમુખો, એ લોકોની કામગીરી જોઈ લેવો તમે, ને આગળ બી સંગઠન વ્યવસ્થિત રીતે જ ચાલશે। એટલે આરોપ છે કે 200 રૂપિયા ખાલી ઉઘરાવે છે, ફોટા પડાવવા આવે ના આવે, બાકી સંગઠન કોઈ કામગીરી નથી કરતું, એવા આરોપ છે, તો તેનું શું કહેશો? ના, એ તો અમુક લોકો ઉપજાવેલી વાત છે, એવું કઈ છે। શું કામગીરી કરશે સંગઠન? સંગઠન જે રીતે મંડળોને જે તકલીફો પડે છે, પ્રશાસનને હાથે સમય કરીને વ્યવસ્થિત સાઉન્ડની પરવાનગી મંડળો લેવા જવાની, બીજું કોઈ પણ વિસર્જનના પૈસા મંડળે ભરવાના, બીજું કઈ બી બધું મંડળ પોતે કરે છે, તો સંગઠન શું કામ કરશે? ગયા ફેરી બી સંગઠન જ બધું કામ કરેલું હતું। બધા મંડળો કહે છે કે ભાઈ નહીં ભાઈ, એ લગભગ 2 મહિના પહેલા કે એ લોકો જે આગમન કરે છે ને એ લોકો પર્સનલી રીતે પરમિશન લાવે છે, બાકી બધું કામ સંગઠન જ કરે છે। બીજા કેવા કામો થશે સંગઠન માટે? ખાસ તમારું શું ધ્યેય છે, તમારું દ્રષ્ટિકોણ શું કહે છે કે શું? હમણાં તો 4-5 વિચારેલા છે, પછી આગળ આવનારા સમયમાં બધું નક્કી થશે। તો આ હતા ગિરીશ ભાસ્કર કે જેઓ અત્યારે હાલમાં ગણેશ સંગઠનના પ્રમુખ તરીકે તેમને નિયુક્તિ કરવામાં આવી છે, અને તેઓને પણ સર્વાનુમતે આરોપ તો અનેક લાગ્યા છે, પણ આરોપોની સામે પ્રત્યારોપ બધા થશે ત્યારે તેની સાથે શું આગળ પ્રતિક્રિયા આવશે તે જોઈ રહી, પરંતુ અત્યારે હાલમાં સંગઠનના પ્રમુખ તરીકે ગિરીશ ભાસ્કરની નિમણૂક કરવામાં આવી છે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો, કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।